નમસ્તે, રવિ માંગરોળિયા, સ્ટેટ મીડિયા કો કન્વીનરની જવાબદારી. હાલમાં છેલ્લા 3 વર્ષથી વિદ્યાર્થી જ્યારે કોલેજમાં આવે તો એમના માટે સરકાર દ્વારા જીકાસ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તો દર વર્ષે જીકાસ પોર્ટલમાં અનેક સમસ્યાઓ વિદ્યાર્થીને આવી રહી છે. તો એને લઈને વારંવાર વિદ્યાર્થી પરિષદ દ્વારા સરકારને રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં બી સરકાર દ્વારા એમાં કોઈ સુધારો કરવામાં નથી આવી રહ્યો. અને જે વિદ્યાર્થી પરિષદની માંગ હતી કે તમામ પ્રાઇવેટ યુનિવર્સિટીઓનો જીકાસની અંદર સમાવેશ કરવામાં આવે અને સાથે સાથે જે વિદ્યાર્થી પાસેથી 300 રૂપિયા ફી લેવામાં આવે છે એ નિઃશુલ્ક કરવામાં આવે તો તેમાં ઘટાડો કરવામાં આવે, છતાં બી સરકાર દ્વારા એક બી પ્રાઇવેટ યુનિવર્સિટીના જીકાસની અંદર સમાવેશ કરવામાં નથી આવ્યો. તો જેના કારણે આજે શિક્ષણ માફિયાઓ બની બેઠેલા છે જે પોતે વધારે ફી લઈને વિદ્યાર્થીઓને ઝડપથી એડમિશન આપી દેતા હોય. તો એક શિક્ષણ જગત માટે એક નિંદનીય ઘટના કહી શકાય, જેના કારણે વિદ્યાર્થીઓ ઝડપથી લોભ લાલચમાં આવીને ત્યાં એડમિશનો લઈ લેતા હોય. એને લઈને વિદ્યાર્થી પરિષદે આજે આખા પ્રદેશભરમાં પ્રદેશવ્યાપી આંદોલનના માધ્યમથી જણાવવા માંગે છે કે આગામી સમયમાં તમામ પ્રાઇવેટ યુનિવર્સિટીઓનો જીકાસની અંદર સમાવેશ કરો. તો તમારાથી સમાવેશ ન થતો હોય તો બોગસ જીકાસ છે બંધ કરી દો. તમારાથી જો વિદ્યાર્થી હિતમાં નિર્ણય ના લેવાતો હોય તો જીકાસ બંધ કરી દો. અને આગામી સમયમાં જો વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે, જીકાસમાં સુધારો કરવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ આખા પ્રદેશભરમાં દરેક જિલ્લાઓમાં દરેક યુનિવર્સિટીઓ દરેક કોલેજોની બહાર આનાથી ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે. જ્યાં સુધી વિદ્યાર્થી હિતમાં નિર્ણય નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓના સાથે રાખીને લડત લડતું રહેશે. છેલ્લા 3 વર્ષથી વિદ્યાર્થી પરિષદ અલગ અલગ મુદ્દાઓને લઈને સરકારને રજૂઆત કરે છે. તો સરકાર દ્વારા સરકારને જે મુદ્દાઓ આપવામાં આવે છે એ મુદ્દાઓમાં સુધારો કરવામાં આવે છે, પણ અમુક મુદ્દાઓ છૂટી જતા હોય છે. તો એ મુદ્દાઓ જે વિદ્યાર્થી જ્યારે ફોર્મ ભરે છે તો એ મુદ્દાઓ વિદ્યાર્થીને અસર થતા હોય તો એને લઈને આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર રજૂઆતો આંદોલનો કરવામાં આવી રહ્યા છે.